નમસ્તે ખેડૂત મિત્રો, હું છું એસબી સોનગરા, ધાનુકા એગ્રીટેક લિમિટેડ અમરેલીથી. આજે આપણે આદર્શ અને પ્રગતિશીલ ખેડૂતભાઈની વાડીની મુલાકાત માટે આવ્યા છીએ કે જેમણે ધાનુકા કંપનીની દવાનો ઉપયોગ કર્યો છે. તો એ દવાનું કેવું રિઝલ્ટ છે અને કયા પાકમાં ઉપયોગ કર્યો છે એમના વિશે માહિતી મેળવશી. રામ રામ, તમારો પરિચય આપો ને. મારું નામ રતિભાઈ માધુભાઈ વાઘાણી, ગામ ખડાધાર, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. તમારો મોબાઈલ નંબર? 63 529 88 470. હા, તમે શાકભાજીની ખેતી કેટલા વર્ષથી કરો છો? આમ તો 25 વર્ષથી ખેતી. 25 વર્ષથી. આ વર્ષે શાકભાજીમાં તમે કયા કયા પાકોનું વાવેતર કર્યું? રીંગણી અને મરચી બે વસ્તુ આવી. રીંગણી, મરચી અને કેટલા વીઘાની વાવી છે? 8 વીઘાની મરચી છે અને 2 વીઘાની રીંગણી છે. હા, તમારી મરચીની અંદર ધાનુકા કંપનીની કઈ દવાનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું અને એમાં કેવું રિઝલ્ટ રહ્યું અને એમાં શું તકલીફ હતી? પહેલા તો માનો કે શરૂઆતમાં જ્યારે વરસાદ ચાલુ થયો ને ત્યાં સુધી તો ઘણી બધી 2-3 4 જાતની દવા વાપરી હતી, પણ કાંઈ બહુ રિઝલ્ટ મળતું નહોતું. વરસાદના હિસાબે ન મળતું અને આમાં એટેક બહુ હતો. ત્યાર પછી ભાઈ આવ્યા ને એમને મને ધાનુકા ડોક્ટર છે જયેશભાઈ. આ જયેશભાઈ આપ્યું કે ભાઈ વાત કરી કે ભાઈ તમને હું આ ડેમો આપું. અમારે દવાનો ઓલરેડી રાઉન્ડ ચાલુ જ હતો. તમે છંટકાવ કરતા હતા? હા, છંટકાવ ચાલુ જ હતો. પછી કે તમે 3 લાઈન મૂકી દો. હા, તો 3 લાઈન મુકાવીને આ 3 લાઈનમાં એમને ડેમો આપ્યો. 3 લાઈનની અંદર ધાનુકાની કઈ દવાનો ડેમો? લાનેવો, ધાનુકાનો લાનેવો એનો ડેમો આપ્યો. કેટલા ml તરીકે ઉપયોગ કર્યો? 25 મિલીનો 25 મિલી પર પંપ. અને આજથી કેટલા દિવસ પહેલા ડેમો આપ્યો હતો? આજથી 15 દિવસ થઈ ગયા. એટલે આ 3 ચાસની અંદર આજથી 15 દિવસ પહેલા લાણીઓનો ડેમો આપ્યો. એટલે એમાં શું તફાવત તમને દેખાય? શું જોવા? પછી 3 દિવસ પછી મેં જોયું ને ત્રીજે દિવસે એટલે મને ઓલા કરતા આમાં 70% ડિફરન્સ લાગ્યો. પછી એટલે મેં તરત એને કીધું ભાઈ મારે આખે બધામાં રાઉન્ડ લઈ લેવો છે. એટલે તાત્કાલિક દવા મંગાવી અને બધામાં લાનેવાનો રાઉન્ડ લઈ લીધો. એને આજ 12 દિવસ થઈ ગયા અને 15 દિવસ થઈ ગયા. છતાં 3 ચાસમાં તફાવત દેખાય? હા, છતાં 3 તાસમાં તો તફાવત છે જ, પણ બધી મરચીમાં અત્યારે કમ્પ્લીટ ક્યાંય થ્રીપ્સ દેખાતી નથી અને નવી ફૂડ બધી નીકળી ગઈ. આ રીતની ફૂડ ઓલામાં નીકળી ગઈ, આમાં નીકળી ગઈ, પણ આનો ડિફરન્સ થોડોક વધારે 3 દિવસ વધી ગયા ને. એટલે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આ મરચાના પાંદડા જે કુકડાઈ ગયા હતા ત્યારે નવી કુણપ ને નવી ફૂટ સારી નીકળી ગઈ છે અને મરચી એકદમ તંદુરસ્ત છે. તમે બીજા ખેડૂત ભાઈઓ જે મરચીનું વાવેતર કરે છે એમને ધાનુકાની લાણીઓ દવા વિશે શું સંદેશ આપશો? માનો કે આ અત્યારે થોડીક મોંઘી પડે છે આમ, પણ રિઝલ્ટ 25 દિવસનું છે. એ વાત કરી હતી એમને કે 25 દિવસનું રિઝલ્ટ છે, તો મને મગજમાં નહોતું બેસતું, કેમ કે હું આજે ઘણા વર્ષથી આવું કોઈ દવા આપણને ક્યારે 25 દિવસ રિઝલ્ટ આવ્યું નથી. પણ 15 દિવસ થઈ ગયા, હજી આટલા જોરદાર એટેકમાં જો આમાં રિઝલ્ટ આવ્યું હોય તો હજી 5-10 દિવસ હાલે, આમાં કંઈ વાંધો નથી. અને આજે પણ જો આમ ખેરવી તો ક્યાંય પણ થ્રીપ્સ દેખાતી નથી. આજે 15 દિવસ થઈ ગયા, 15 દિવસ થઈ ગયા દેખાતી નથી, તો હજી 5-10 દિવસ આને કંઈ થાય એવું લાગતું નથી. અને પછી તો માનો કે સમય પ્રમાણે બીજો રાઉન્ડ લેવો પડે અથવા તો કોઈ બીજી દવા નાખીએ કરવું પડે. બાકી ખરેખર એક વસ્તુ વાપરવા જેવી છે લાનેવો, મોંઘું ન પડે. બીજી વસ્તુ તો માનો કે અત્યારે ગમે તે વાપરો તો 100 રૂપિયાનો એક પંપ પડે. તો તમે 8 દી એમાં નાખો તો 300 રૂપિયા ખર્ચો થાય. એની આમાં આનો 200-250 રૂપિયા ખર્ચો લાગે. 25 દિવસ આપણો છોડ રોગ મુક્ત રહે તો એનો ગ્રોથ ઘણો બધો થઈ જાય. સારું, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.